તમે આખી વાત સમજતા નથી. એ હાવડા લોકો થોડા માનવાના છે. તમે 6 મહિનાથી એકની એક વાત કરો છો. 10 થી 12 દિવસમાં તમે ટાઈમ આપો છો ને પતાવી દે ગમે એમ કરી. જો મેં બધા વાત કરી લીધી. આવડા લોકો આઈમાં પાસે જઈએ એવા. બરાબર. હા, ન્યા આઈમાં નહીં ખબર છે, તમને ખબર છે, એટલે ઈ બધે ઝીણાભાઈ ની ખબર છે. ન્યા તમારે ન્યા આ લોકો બધા જઈએ એવા છે. મનસુખભાઈ 10-12 દિવસમાં બધું પતી જાય પછી ક્યાં સવાલ છે? હવે તમારી રીતે તમે એડજસ્ટ કરો. અમે એમ કહીએ છીએ તો પછી તમે આઈમાં એની યારે બધે સેટ કરાવો. તમારીમાં જ ભરોસો નથી. લ્યો આઈમાં કીએ તો ભરોસો છે એમ કે છે. લ્યો ઈ તમારું સેટ કઈ વાંધો નહીં. કાલે આવો 4 વાગે તમને ફોન કરીશ. તો આઈમાં હારે વાત કરાવી દો કે ભાઈ આ હું આપી દે તો તમારું પતે, બાકી પતે એમ નથી. કેમ કે નકર તમે જે આ ધામના નામે લીધા છે એટલે તમે કા તમારા ધામમાં કા તમારે ઈ બાબતમાં બધું છે. કેમ કે તમારી માંથી એફઆઈઆર થઈ તો ઈવડાઈ લોકો એમ કે છે કે મારો ભાઈ રહ્યો તો આમ છે ને તેમ છે. હવે ઈ તમારી માથે નાખો, તમે એની માથે નાખો. ના ના માથે નાખવાનું કે 10-12 દિવસમાં પતાવી દો. જીણાભાઈ એવું કીધું એને એવું કીધું કે આપણે બેઠક કરી એમ. તમે કોઈ પૈસા દેવા નથી. તમારા ભાઈ એવું કીધું જીણાભાઈ કે આપણે બેઠક કરી લઈએ એમ. અને કઈ 15-20 લાખ ની માનતા થોડી હોય. માનતા કઈ નારિયેર ની હોય, માનતા હોય કઈ તમને કહો લાપસી ની હુખડી ની હોય, કઈ હોના ની માનતા હોય, 15 લાખ ની માનતા હોય. અરે તમારી રીતે સેટિંગ કરો. હવે ઈ તમે તો પછી કાલે રૂબલ માં મારામાં ફોન કરાવી દો અને વાત કરી લઈ કે ભાઈ આઈમાં તમે જો આમાં વચમાં રહેતા હો કે ભાઈ અમે 15 દી માં આપી દઈએ તો 15 દી જળવાઈ જાય. નકર 16 તારીખે તમારો ઓડિયો યુટ્યુબ માં બધા આવીશો. કેમ કે આપણે ખોટું બોલીને કરતા નથી. જે કઈ કઈ કરી છે. ઓકે ચાલો. જય માતાજી. જય માતાજી. હું તમને એમ કેતો તો મોટા ભાઈ રૂપલ. હા નમસ્તે ભાઈ. નમસ્તે. કેમ છો? મનસુખભાઈ આ સરપંચ ભેગા થયા વાત કરશો? આપો. હા લ્યો. હાલો. બોલો. કેમ છો? મજામાં મનસુખભાઈ? મજામાં. આપડે કોણ? હું સત્યજીતભાઈ બોલું. સત્યજીતભાઈ. સરપંચ છો? હા સરપંચ છું. કાઠી દરબાર હા. કે ઓલા ગોહિલ દરબાર રાજપૂત? નહીં કાઠી દરબાર. ઓકે. શું છે બાકી? બોલો. બસ મેં કીધું તમે આ ભાઈ કહેતા હતા કે અમે સરપંચ અમે રૂપલમાં એ ગયા હતા. હા અમે ગયા હતા. જીણાભાઈ એને શું કીધું? હીણાભાઈ તે દિવસે એવું કીધું કે તમે આમાં ફરિયાદ કરી નાખો, હું તમારી મદદ કરીશ. અમે તો આને ઘણા ટાઈમ પેલા ઘરેથી કાઢી મૂક્યો છે આ ભાઈ ને કે અહીંયા જે પૈસા દેવટાણે અમને પૂછ્યું નથી ને હવે આ ભાઈ અમને કે છે તો હું કે આમાંથી આ સંસ્થામાંથી પૈસા ન આપી શકું. હું એને તમે ફરિયાદ કરો, હું તમારી હારે રહીશ અને આમાં હું મદદ કરીશ એમ તમને. એની પાસે જે ગાડી છે એ બધું આપણે વેચાવી અને પોલીસને ભલામણ કરી અને તમારા પેમેન્ટ પતી જાય ને એવું હું કરાવીશ. આ જ્યાં હોય ત્યાં આવો જ ધંધો કરે છે. એટલે તે દિવસે આપણે એવું કીધું કે આ બધા આપણને મદદ કરતા હોય તો પછી એમાં વાંધો હું પોલીસ ફરિયાદ કરવામાં. કેમ કે આમાં બીજાને ફાયદો થાય. આ આવડો રહ્યો એ જે તે સમયે એક છાપામાં આપ્યું છે ને કોઈને ખ્યાલ નથી. હવે એમાં છાપામાં આપો કે ન આપો એના ભાઈ ની કોઈ વેલ્યુ ન હોય. તમે મૂળ તો ઝાડના નામે ફળ વેચાય છે. ના ઝાડના નામે ફળ વેચાય છે. આજે મનસુખભાઈ છે તો મનસુખભાઈ નો આખો પરિવાર મનસુખભાઈ ની હવા લઈને રખડે, મનસુખભાઈ ના નામે કટિંગ કરે તો મારે જ ફરિયાદ કરવી જોઈએ. આ જે છે એ તો રૂપલમાં ના નામે, કેમ કે પોતે એમ કે છે કે અમે દેવી છો. રૂપલમાં ને પોતે માતાજી સાબિત કર્યા છે એટલે રૂપલમાં ના નામથી બધાનું હાલે. આજે હું એમ કહું હું ભગવાન નું સ્વરૂપ છું એટલે તમને પગે લાગવાના છો. એટલે તમે ખુદ દેવી જાગૃત કરી ભાઈ હું દેવી છું એટલે તમારા નામે આખા પરિવારને ખોતરી થવાનું ને. નહીં સવાલ જ નથી ને. તો પછી એને કે એને એવું કરતા તમે ફરિયાદ કેમ આપી નહીં ભાઈ? મેં કીધું મારે જીણાભાઈ વાત થઈ કે તમે કેમ કોઈ ફરિયાદ આપતા નથી? તમે કેમ એમ કહેતા નથી ભાઈ સંસ્થાના નામે આવું કરે છે ના આમ કરે છે? તમે રૂપલમાં તો દેવી છે, તમે તમારા પરિવારને માતાજીને પરચો લઈને સીધા કરી દો. એટલે ત્યારે તો એ અમારે ઘણી બધી ચર્ચા થઈ હતી
એટલે પછી એમાં એવું થયું કે આમાં બીજું ઊંડું ઉતરવા કરતા મેં કીધું આનું જે પેમેન્ટ ને એ બધું જે ગયું છે એ પાછું આવતું હોય, આ બધા થોડીક આપણને મદદ કરતા હોય. ત્યાર પછી એનો આ એક આપણે આ રીતની ફરિયાદ કરી અને પછી એનું વાતાવરણ આખું ફરી ગયું, સમજી ગયા? મેં જીણાભાઈ ને કીધું કે તમારી સંસ્થામાં કરોડો રૂપિયાના દાન આવે છે. હમ હવે મૂળ તો 20-25 લાખની વાત છે. હમ તમે દઈ દો ને. હવે રૂપલમાં હોનાની પાઘડીઓ પહેરાવે છે, રૂપલમાં હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખે છે. આ બધું તો તમે કરો છો તો કઈ હેલિકોપ્ટર મફત નો આવે. હા તમને કહું, તમે હોનાની ના પાઘડીઓ, સવાલ જ નથી ને. હવે તમારી પાસે અબજોન કરોડોની મિલકતો ધરાવી બેઠા છો, એમાં આવા ગરીબ માણસની દીકરી પરણે છે તો ઈ કે દીકરીને મૂકી જાવ, હું પરણે જ એટલે દીકરીના નામે ફાળા કરવાના બાકી છે. હા દીકરી ત્યાં મૂક્યા એટલે શું કહે કે ભાઈ વાણંદ સમાજની દીકરીના લગ્ન છે, એ રૂપલમાં લગ્ન કરે છે, એટલે તમારે કઈક પછી બધાને ઈ ફાળા ચાલુ કરવાના. હા એટલે મૂળ આવું છે. એટલે એ બધી રીતે એવું ચાલુ નહીં, છે. તમારે તો થોડો કાઠી દરબારમાં કોઈ એવા આગેવાન માણસ હોય તો વચમાં નાખીને પૂરું કરાવી દો ને. આ શું છે કે આનો ગધાડો થાય જોરદાર એમ. હા ના એ બધું આપણે ટ્રાય કરી લીધી એમાં, પતે અને તોય છતાંય મારી ટ્રાય ચાલુ છે અને તમે તમારી રીતે ટ્રાય ચાલુ રાખો. અમને તો હું છે વાત કરી, હા પણ હવે ઈ લોકોને શું છે કે એને પૈસા કરે છે, એને કોઈને દેવાના નથી. એને તો મૂળ ભેગા કરવા બેઠા છે, ઈ દેવા બેઠા નથી. એલા કાકા ઈ સાચું તમારું, તમે ભેગા કરવા બેઠા. આ કારણે દાન લઈને એને નકર એનો ભાઈ છે તો એને સમજવું જોઈએ કે મારો ભાઈ કરી ગયો છે, હું આદરે જે છું આ ગરીબ માણસો છે તેને આપી દેવા જોઈએ એમ. ઈ ઝીણા સંસ્થાને બદનામ થાય એને ને એને કઈ લેવા દેવા નથી. મૂળ એને કોઈને પૈસા દેવા નથી. હવે એનો ભાઈ છે તો ઈ પોતે એમ કહી દે ભાઈ આપડા વાત એક મેટર છે અને આ તમે બેન બનાવી હતી, તમે ભાણકી કયો છો. હવે બેન બનાવી કરાવ્યા હતા તો બેન માં કદાચ 20-25 લાખ રૂપિયા તમે લીધા છે ને દેવા છે, તમારે કઈ એમના તો દેવા નથી. ના ઈ બરોબર છે. સરપંચ હમ એટલે તમારી મને ભલામણ હતી આ લોકોને કે મારા સરપંચ હતા યારે આવ્યા હતા બધી, પણ મેં કીધું મને સરપંચ હારે વાત કરાવજો ભાઈ. હા ના આપણે ગયા તા ને એક અમે આમ કે આ સમાજ નું રાખતા હોય તો આપણે એ રીતે એની હારે વાત કરી હતી. એમાં એને સમાજ ને કઈ લેવા દેવા નથી. એમ કાઠી દરબાર જાય, જાડેજા દરબાર જાય, એને તો મૂળ પૈસા થી મતલબ છે. તમે દાન દો, માતાજી કરો, બધું કર્યા કરો. આ રૂપિયા દાન દો ભાઈ, ત્યાં તો દાન પેટીઓ બધું મોજ કરવાની વાત છે ભાઈ. હવે જો પોતે હવે રૂપલમાં ખુદ કે છે કે ભાઈ હું દેવી છું, તો તમારો ભાઈ આવો ચીટર છે તો તમારી કીધે સુધરી નો જાય. ગામને સુધારે છે એની બદલે એને સુધારવાની જરૂર છે એમને. તમે સરપંચ તમે નક્કી કરો કે આ દેવ કરે શું કરે. દેવ તમારા ઘરે તો સુધારી નથી કે તમે જગત ની માનતા ઉભલ્યો છો. તમે કોકના મૂંગા બેરા ચાલુ કરો છો ને તમારો ભાઈ કોકના મૂંગા બેરા કરે. આ કોક ના મૂંગા બેરા કરે. આ તમે સમજી લ્યો જગત ના તમે દુઃખ ભાંગવા નીકળ્યા છો. આ જગત તમારા ભાઈ જગત ના દુઃખ બધા જગત ના દુઃખ આપે છે તેનું પેલા તમે કરો, ઈ એને વિચારવો જો. એટલે આ બધું એવું છે. પણ હવે શું કરવાનું, આ બધું દેવના નામે બધા નિંદક કરે. મેં તો એના ભાઈને કીધું, ઝીણાભાઈ ને, ભાઈ તમે આ માતાજીના નામે હું કામ આવા લફડા કરો છો ભાઈ. હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખવાના. ઈ ફૂલડા નો નાખ્યા, વાણંદ ની છોકરીને એકને પૈસા દઈ ગયા, હેલિકોપ્ટર માં ફૂલડા નાખ્યા જેવું જ છે ભાઈ. ના ઈ તમારી વાત સો ટકા કરવાનું એને આ કરવાનું છે કે હવે મારો ભાઈ આવડું આ કોક નું કરી ગયો છે તેના દઈ ગયો એમ. તમે મારી માથે નો નાખો ને, એની પાસે ન હોય ક્યાંય નહીં ને સેવકો ને કે. સરપંચ તમારું નામ ભૂલી ગયો હું. સત્યજીતભાઈ. આ સત્યજીતભાઈ મેં એને છે ને એને ભાઈ જે ઝીણાભાઈ છે ને એને મેં કીધું કે તમારી સંસ્થા બદનામ ન થાય, તમે આની અરે કોઈ પણ સંજોગો નિર્માણ કરીને સમાધાન કરી લ્યો. અને હવે એને શું છે બેઠકો જ કરવી, ખાલી બેઠક કરો. એટલે હું કવિ લોકોની ભાષામાં દુઆ બુઆ ગાઈને તમે ટાટા પાડી દઈએ. ના ઈ થાય છે એવું જ. એટલે મૂળ આ દુઆ ગાવાની વાત નથી, આ ગરબો કરને કોઈ એની વાત છે. આટણ કદાચ આ વાણંદ રહ્યા ભાઈ પારસભાઈ, ત્યાં આગળ દુઆ ગાઈ ને ગાયરું દીધે છે એવું લાગે. એવું થાય. એનો તો ગરિયો થઈ ગયો છે, એને દુઆ મગજમાં બે એને ફોનનું ધ્યાનમાં આવે. ફોનનું ધ્યાનમાં આવે ને આ દુઆ કેની પા હોય. એટલે એવું બધું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તમે સરપંચ થોડુંક આમાં મદદ કરજો. નહીં 100%. એને જ્યાં મદદ ની જરૂર હોય ત્યાં આપણે ઉભા છીએ. અને ત્યારે ઉભા હતા ને આપણે એને મહેનત ઘણી કરી છે અને હજી જ્યાં જરૂર પડે ત્યાં આપણે કરવાની છે. કેમ કે એનો જે હતો ને એક ગરીબ માણસ છે, આની આતરડી ખર્ચે ને એટલે આપણને પૂંજ મળવાનું, એ 100% ની વાત છે.
ના કારણ કે આપણે આજ એ સમજી લેજો એનું જે હતું ને એ આની પાસે આ માતાજીના નામ ઉપર હારી ગયા છે એવું થયું છે. કે આ ભાઈ આ રૂપલમાનો ભાઈ છે એ થોડો કઈ આવું ખોટું કરે એમ હવે એને એક મોટા નામ ઉપર એ બધું એનું હારી ગયા છે. હવે એને કીધું અત્યારે એની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એવું છે. એને કીધું કે માતાજીને શેન કરાવી દેવાનું, એમાં સદ્દુ નખાવી દેવાનું, લોબડીમાં ઘૂઘરીયું ટાંકી દેવાની. હમ હવે આમાં અટાણે ઘૂઘરીયું તો ઠામું કે પિતરની નો લોઢાની નો ક્યાં વહી ગઈ ઘૂઘરીયું એ જ ન ખબર પડી. હા આને ઘૂઘરા કરી દીધા છે એવું થયું. કાંઈ વાંધો નહીં. હવે તમે થોડોક આમાં મદદ કરજો. આપણે છે ને 16 તારીખે લગભગ હું છે ને એમની હારે વાત મારે થઈ છે. જો 16 તારીખ સુધી બેઠક ન થાય તો આપણે વાયરલ કરવાનું, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં. ચાલુ રાખો ઓલા ભાઈ ને આપો યોગેશભાઈ ને. આપો આપો. સાહેબ રામ રામ. રામ રામ. કેમ છો યોગેશભાઈ? મજામાં? બસ હાઈ ક્લાસ. જો યોગેશભાઈ વાત કરું છું. હવે એક બીજો પુરાવો છે. હા આ લોકોની ક્યાંક ને ક્યાંક લિંક છે. હા હવે આ ઝીણાભાઈ અને આ રાજવીર, હા બરાબર. હા. હવે જ્યારથી તમારે ઝીણાભાઈ વાત થઈ, સાહેબ તમારું નામ શું કીધું? યોગેશભાઈ. હા યોગેશભાઈ. આખું નામ? યોગેશભાઈ ગજ્જર, કોટડા પીઠા, ઓકે ઓકે ઓકે. બરાબર. હવે હું તમને કહું, આ લોકોની ક્યાંક ને ક્યાંક લિંક છે સાહેબ. હાજી. પારસભાઈ તમારી પાસે આવ્યા હમ અને ત્યાંથી તમારે ઝીણાભાઈ વાત થઈ, બરાબર. હમ હવે ઈ પેલા 1 કલાક પેલા આની હારે જે રાજવીર, જે ઝીણાભાઈ નો ભાઈ, હમ બરાબર, 1 કલાક મોર આની હારે ટૂંકમાં વોટ્સઅપમાં વાત કરતો હતો છેલ્લા 6 મહિનાથી. એમની આ ઝીણાભાઈ છે ઈ આપડા ઝીણાભાઈ રહ્યા ને, રૂપલમાના ભાઈ, બરાબર. અને આ રાજવીર રહ્યો ઈ એનો ભાઈ છે, નાનો ભાઈ એનો. કોનો ભાઈ છે? અરે રૂપલમાનો. હા હા હા. આની પાસેથી પૈસા લઈ ગયા, ઈ માત્ર ને માત્ર રૂપલમાના નામે જ લઈ ગયો છે. બરાબર બરાબર. માત્ર ને માત્ર રૂપલમાના નામ ઉપરથી ન જ લઈ ગયો છે. આ લોકો રૂપલમાના નામ ઉપર એને બધું આપી દીધું. હવે આપડી એક પાછી વચ્ચે વાત અધૂરી રહી ગઈ. રાજવીર જે આની હારે સતત વાત કરતો, આજે પારસભાઈ રહ્યા એની હારે, હા તમે જ્યારથી એને ફોન કર્યો ઝીણાભાઈ ને, પછી 1 કલાકથી આની હારે વાત કરતો બંધ થઈ ગયો. એટલે ક્યાંક ને ક્યાંક બેયની લિંક છે. એ તમે અમતા નથી બતાય, આંદરો અંદર એક ના એક હોય. હવે એનો ભાઈ છે ઈ કઈ એને દવલો તો ન હોય. એટલે છે તો એક ના એક ને લિંક છે જ બેયની. કદાચ આ ભાઈ ઝીણાભાઈ રહ્યા ઈ એમ કેતા હોય. આ ભાઈ આપણે શું નામ? પારસભાઈ ને? પારસભાઈ. હવે જો એનો એક મૂંગો બેરો છોકરો છે એ એનો વાલો હોય તો આ તો એનો વાલો જ હોય ને ભાઈ. હા પણ હોય પણ ઈ ક્યાંક લિંક તો છે ને. ઈ લોકો એમ કે છે કે અમે છાપામાં દઈ દીધું છે ને, આમ છે ને તેમ છે ને, દીકડું છે ને પૂછડું છે ને, તો પછી ક્યાં ફોન બંધ થઈ ગયા? છાપામાં દઈ દીધું, હું કામ દીધું હોય? ઈ તો આ બૂસ મારી આવતો હોય ને, એટલે હામા વારે ને કેવા હાડું અમારે કઈ લેવા દેવા નથી. અમારે કઈ લેવા, બાકી લિંક છે જ આમાં. ગમે અહીંયા ક્યાંક ને ક્યાંક જોઈન્ટ તો છે જ. જો ઈ આવડા લોકોએ ફરિયાદ કરી, જેને ખબર પડી ગઈ ફોન બંધ કરી દેવાય, તો એને કોને કીધું? હા ઈ બધું તમે એનમાં કેસ થયો તો એના ભાઈ ને એને, આ જો ભાઈ ઝીણાભાઈ ને એને જ કીધું હોય. હા. અને રૂપલમાં ખુદ જો માતાજી હોય તો ઈ એના ઘરના આવા માણસો થતા હોય તો એને માતાજી પરસો ન દે. જો બહારના ને સુધારવા જાય તો આપણો રહ્યો એને સુધારે ને પેલા ઘરના ને. આ દુનિયા છે ને ઈ બધી, આ તો શીશોડા બહાર આવે તો ખબર પડે. બાકી માતાજી આનામાં થોડુંક છે ને. અને આ લોકો તો અત્યારે ખાલી હું તમને કહું ને, ક્યારે ઊંધા ચતું કરે ને, કઈ અમે એને રાતે હાચવીને બેહીએ જ. ના પણ એને કઈ તમારે છે ને એટલું બધું હરેરી ગયા છે લોકો, એટલે હરેરી ગયા, બરોબર. બાકી અમે એને રાતે જો અમે હાચવીને બેહીએ છીએ, કેમ કે આ બધા છે ને હવે છેલ્લા એન્ડ ઉપર છે. હવે મારે એમાં શું છે, થોડોક આશ્વાસન દો એટલે એવડે લોકો કોઈ સુસાઇડ કરે. અમે રાતે ક્યારે બેઠા હોય, બરાબર, કે આ કાંઈ ઊંધા ચતું ન કરે. હવે અમારાથી ભાઈ જો મેં એને કીધું, ભાઈ તમારું નામ ભૂલી ગયો પાછું. અરે યોગેશભાઈ, અમે એને કીધું ભાઈ તારા આ દીકરીના લગ્ન છે, એમાં અમારે થાય મદદ પણ કરશું, અને આને લોકોને થોડાક ચાલી રાખો કે એવડા લોકો આપઘાત ન કરી જાય. કેમ કે હવે અત્યારે શું છે કે આવડા લોકોનું ઘર ભાંગી ગયું છે. ઈવડા લોકો ના મરી જાય તો એને કઈ ફેર નથી પડે. કેમ કે એનું તો બીજી સમાજ પાસેથી પૈસા લેવામાં એનું ધ્યાન હોય. એને કોક મરી જાય એને કઈ લેવા દેવા નથી. એ તો હાથ સીધા કરી દે કે અમારે હું ભાઈ, અમારી સંસ્થાને ખબર નથી, ટીકડું નથી, હજારો જાતના નાટક કરે.
પાછું એવું કીધેલું હા. બરાબર હા. કે જો રૂપલમાં નું નામ આવશે તો અમારા જે કઈ ઓલા રહ્યા ને શું કેવાય સેવકો હા. બરાબર ઈ તમને જીવવા નહીં દે. બે આમાં સેવકો નું કાંઈ ન હાલે. આસારામ બાપુ માં સેવકો રાઈડે સીધા હતા, સેવકો જેલમાં ગયા. હા 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 લ્યો કેમ કે આમાં હમણાં ન્યાય બુલડોઝર હાલવાનું છે આસારામ ઉપર જ, પણ હવે આ બધું હવે આમાં શું હાલે છે કઈ ખબર પડતી નથી ભાઈ. સરકાર છે અને એમ તો સરકારમાં થોડું ધ્યાન દેવાનું, પણ આ તો ગરીબ માણા હોય એટલે આવડા લોકો શું છે કે ભાઈ આ સંસ્થાને એક ધર્મના નામે ધંધો ખુલ્યો છે ભાઈ. આને બિચારાને એમ કે ભાઈ મારો છોકરો હાજો થઈ જાય. પણ તમે સમજતા આ બુદ્ધિ વગરના નકર ન્યા હું હવે એમાં હાજો થાય દવાખાને જવાય. તો ઈ તો વાત છે, પણ હવે ભૂલ તો આની છે, પણ હવે આપણે શું કેવું હવે. આ લોકોને શું થયું કે રૂપલમાનો ભાઈ છે એટલે કઈ તમને કહું મને દેવી કઈ કરી દે ભાઈ. એ બધા લોકો એ ન્યા કણે કરોડો ના આવે. તમે સોનાનું મુંગટ આવે કેટલા તમે વિચાર કરો. હા સોનાનો મુંગટ અત્યારે સોનાનો ભાવ તો જોઉં. તો પછી હવે ઈ સોનાનો મુંગટ આની કેટલા જણાનું સોનું ફસાયું છે કે એનું મુંગટ બન્યો તમે વિચાર કરો. આની પાસે હા 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 તો આનું ઈચ્છી એમાં આનો છે આની પાસેથી સેન 17 તોલા લીધું એવા તો કેટલાય 17 તોલા વાળા હવે સોનાનો મુંગટ બાપ. અરે લીધો નહીં વેચાયો માથે રહીને. હા પણ એટલે ઈ વેચાયો પણ એને સોનું ત્યાં બનાવવા માટે જ વેચાયો ને. હા 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 બસ આ ઈ જ કીધું કે માતાજીને હા. સ્નાન કરાવી દેવાનું ને એનું સગદું કરાવી દેવાનું ને એને લોબડીમાં ઓલા ઘુઘરિયું ટાંકવાની ને. એ હજી તો આની પાસે આજે ટેક્સીમાં ગાડી હાલે ને ઈ હોટ લઈ જવાનો હતો અને ઈ તો ઠીક આને 20-22 દી તો ઉઘાડો ફેરવ્યો. ઈ કે તું ચંપલ ન પહેરતો કે તારા પગે અઠવાડિયામાં આવી જાહે. કાંઈ વાંધો નહીં. તમે સરપંચ છે ને આ લોકોના પરિવારને થોડા ખાંચવી રાખો કે એવડે આપઘાત ન કરી જાય. અને ના 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 એટલે જ અમે આ રાતે બેસીએ છીએ. કાંઈ વાંધો થોડોક એને આશ્વાસન આપો અને બધા હિંમત આપો જેથી કરીને અઘાટ બનાવ કોઈ ન બને. હા ના 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 એટલે તમે ભાઈ ઉજાગરા કરીશ બાપા. જો આ કાંઈ વાંધો નહીં બને એટલું ઠાકો કરજો અને મારાથી બને એટલું હું સહકાર આપીશ ભાઈ. થોડુંક ધ્યાન દેજો ભાઈ. હો કેમ કે નાનો માણસ છે, થોડુંક ધ્યાન દેજો ભાઈ. અમારી પાસે શું છે કે સરકાર સુધી પહોંચાડી, સારા માણસો સુધી પહોંચાડી, પોલીસ હા સ્ટેશનમાં આ મીડિયાના માધ્યમ થકી અમે જેટલું બને એટલું તમને મદદ કરાવીશ. અને એને મેં કીધું તું હું હાઈકોર્ટમાં તમને આનું ડાયરેક્શન લગાડાવી દઈશ અને હાઈકોર્ટમાં તમે આની સામે છે ને તાંત્રિક વિધિ અને બ્લેક મેજિક એક્ટ નો કાયદો લગાડો. હા બરોબર છે. એવું આપણે ને કેમ કે અમારી પાસે બીજું અમે આવા પરચા ફરચા માનતા નથી એટલે અમારી પાસે કઈ એવી મેટર નો આવે. હા પણ આ તો હું છે રૂપલમાના નામે આ લોકો ચરી ખાય છે અને આવું તો કેટલાય ના કરીને કે ભાઈ આ તો અબજો રૂપિયાનું કરી નાખ્યું અને એ કોઈ જગ્યા નાની નથી. હેલિકોપ્ટરમાં ફૂલડા નાખે છે. તમે એના વિડીયા તો જોઉં છું મેં. રૂપલમાના તમને ખબર પડે કાકા આ તો કોઈ ન કરી શકે એવું બધું નાટક છે. ઈ તો વાત છે આ બધું સમજ્યા, પણ હવે આમાં કઈ હું તમને કહું ને આને અત્યારે સાચવવાની અઘરું છે બાપા. સમજ્યા? કઈ વાંધો નહીં. બે એવું લાગે તો બે માણસો આપણા પરિવારના હોય ને ઈ જ કરી અત્યારે બેઠા જ છે ઈ. જો અને એવું લાગે તો એક બે માણસોના આપડે બૈરાઓનું કોઈ હોય એની પાસે વાતોચીતો કરાવવાની ને એવું બધું કરાવવાનું એટલે એવડે લોકો ગમમાં ન પડી જાય. કેમ કે હા બસ હા અત્યારે આશ્વાસન આપીએ અને થાય એટલા એને અમે હેલ્પ કરીને આપીએ છીએ. એનું ઘર હાલે એ રીતે. ભલે ભલે સાહેબ હાલો. હો ભલે ભલે. હાલો આગળ ફોન કરું. હો હા મોરો જો ને તો લીધો હાલો મને ઓગળી ઉતરી ગઈ આઈ પકા ત્યાં તો મારે બધા ક્યારે હુકાઈ. હાલો મેં કીધું માંડા મેં કીધું આ ક્યારે હુકાઈ ગયા તો શિકારી લેવાય ને. શિકાર્યો ને મેં માંડા ક્યારે હુકાઈ ગયા. હાલો તો આ હું ઈ બધું કે વૈષ્ણવ પાણી તૂટ્યું. પાણી તૂટ્યું હોય એક માંથી બીજો એક 10 ક્યારામાંથી એક ક્યારો હળન પીધો હોય ને તો મેં કીધું હા. અરે બાપા વાત તો કરો તમે. કેમ એમ કરો? અરે મારા સાહેબ હું વાત કરું ગોવાળમાં છું, બહાર હતો ઉઠ્યો છું અગડી. હા પણ તમે આપણા ઓલા ધોરિયા પાવાની ને ખેતીની ને એવી વાતો કરો ભાઈ. તમે એવું નથી મારા ભાઈ. જીણાભાઈ વાત એવી હોય. હા બોલો હવે બોલો હવે તમે બોલો. હવે મારું એમ કહેવાનું છે કે તમારે ઓલું પીઠાકોટલા વાળું હાજે મેં તમને વાત કરી હતી. હવે ઈ તમારા રૂપલમાના નામે જે ઓલા તમારા ભાઈએ પૈસા લઈ લીધા છે કઈક માતાજીનો હાર કરાવવા માટે, ચેન કરાવવા માટે 16-17 લાખ રૂપિયા ની એમાં ફરિયાદ થઈ ગઈ છે FIR. હા તો ઈ તમારા ધામ બદનામ નો થાય અને રૂપલમાના છાંટા નો ઉડે તો આની યારે પતાવી લ્યો ને. એને દીકરીના લગ્ન છે ને બિચારો આખું ઘર રોય છે. મનસુખભાઈ હા હું તમે ભાઈ છે હિન્દુ તત્વ માટે બોલું. હા સત્ય શું છે ને એ થોડુંક આપણે જાણવું પડે.
બાબા હું ભરી એટલે તમને ફોન કરીશ. એક મારા વાલા મારી વાત સાંભળશો થોડીક સાંભળો. હમ. આજે જે હોય બીજી ગોળ વસ્તુ કરો છૂટું. હમ. આજે એને જે પણ કાંઈ પણ કર્યું હોય એ તમે કયો ને એ ટાઈમે તમે કયો. અહીંયા આપણે બે ભાઈ બેહીને વાત કરી અને વાત કરવાની જરૂર નથી. આને અત્યારે 17 લાખ રૂપિયાનું સોનું મૂકી પણ તમે ભલે તમે જે હું કહું છું ભૂંડા ધંધા કરો તો પછી તો રૂપલમાં વચમાં હું કામ લ્યો છો? પણ એ જ કઉ છું ને. અમે સમજતા નથી ભાઈ. જો તમે કહો છો કે તમે એના ભાઈ છો તો તમે તો એના ભાઈ છો ઈ સામે માણો થોડો એવું નક્કી કરે કે તમે ચીટર છો એમ. એને તો દેવના નામે તમારે ત્યાં આવે છે. પણ તમે સાંભળો, તમે એક વાત સાંભળશો મારી. હા સાંભળું છું ને. યાર એને સંસ્થા સુધી આ વસ્તુ આવી કરવી હોય તો આવવું જોઈએ કે ન આવવું જોઈએ? તમારી પાસે આવ્યા હતા ને એને તમને કીધું પણ ક્યારે છે જો જીણાભાઈ તમારે લોકોની તમે કીધું રૂપલમાન કાને વાત નો નાખતા આવડા તમને મળવા આવ્યા તમારો વિડીયો છે. હા પણ ક્યારે એ તમને મળવા આવ્યા પછી તમે અને WhatsApp પર કોલ કર્યો. એ બધું હોય એમાં તમે જો ધર્મ વાળા તમે જો એમાં ક્યાંય અમારી સંસ્થા પ્રત્યે એને બોલું. જીણાભાઈ તમે એવું કીધું કે તમે રૂપલમાના કાને વાત નાખોમાં તમારું જે છે એ તમે તમારી રીતે પછી તમે એની વાત કરીને રેકોર્ડિંગ છે. બધું સાચું છે સાહેબ પણ એને પેલા કે રૂપલમાનું નામ ન લેતા તો તમે રૂપલમાના નામે હું કામ પૈસા લ્યો છો? હાલો રૂપલમાના નામે તમે કીધું પણ એમ નહીં. એને ક્યાં અહીંયા એને રૂપલમાં આપણી સંસ્થાને ક્યાં એને પૂછ્યું જ છે કાંઈ નથી. તમે આ જે ભાઈ જે છે આ ભાઈ આ બીજલભાઈ રાજવીરભાઈ ઉર્ફે તમારા ભાઈ છે તમારો ભાઈ બીજલભાઈ હલસુરભાઈ બધું મનસુખ બધી વાત સાચી ભાઈ. ઈ રૂપલમાનો હગા ભાઈ કે નહીં? તમે એના હગા ભાઈ કે નહીં? તમે ખાલી તમે કયો હાલો તમે કયો અહીંયા આપણે બે ભાઈ બેહી અને સત્ય હું તમને આવડા લોકો રોય છે કોઈ આપઘાત કરી જાય પણ તમે સાંભળશો એક મારી વેદના એક મારી વેદના સાંભળશો મારા વાલા. તમે બેહો એટલે આપણે એને તમે હું એવું નથી કેતો મર્સિડીઝ ને ગાડીઓ લઈને રખડો છો આવડે એને ભો ભેગા કરી દીધા ને. તમારો અરે ભાઈ કરે છે મોટી વીટીઓ પહેરે છે પણ રૂપલમાના નામે તમે રૂપલમાને વચમાં જો રૂપલમાં એની રીતે કરી લે તમે એના ભાઈઓ એના નામે હું કામ સરી ખાવ છો? પણ એ જ કઉ છું ને હું એ જ કઉ છું. હું એમ ના નથી પાડતો એ વ્યક્તિ ઉપર હું ક્યાં એને બ્રેક ક્યાંય કરાવી આમાં સંસ્થાને એને કઈ લેવા દેવા જ નથી. ભાઈ જીણાભાઈ તમે રૂપલમાં એક તમારા મનસુખભાઈ આપણે તમે એક મારી વાત સમજો એને સંસ્થાને કોઈ લેવા દેવા જ નથી. થોડુંક સમજવું તો જોઈને મારા વાલા. રૂપલમાન તમારા ભાઈ છે તમે ક્યાંક રૂપલમાનના નામે તમે તમારી ગાડીઓમાં રૂપલમાન નામ લખ્યું એટલે હું તમને ઈ તો કઈ તમને છૂટ હોય પણ એમ એને સંસ્થા સુધી પોલીસમાં એક છોકરો નોકરીએ સીડ્યો ને આખો પરિવાર પોલીસની ગાડીઓમાં બોર્ડ મારી ઢકડે છે. ઈ બધી સાચી વાત છે પણ એને ગાડીઓ એમાં રૂપલમાન સંસ્થાનું જ નામ લખ્યું હોય. તમારી કેટલી ગાડીઓ જો ધરમ આખો નોખો છે અને પરિવારે નોખો છે. મનસુખભાઈ સાંભળજો આ રૂપલમાં આજે એવું દાવો નહીં તમારે ની આવ્યા તો તમે ધમકી મારી કે રૂપલમાન નું નામ લેતા નહીં નકર ક્યાં ધમકી મારી આમાં આઈમાં ક્યાંય ચિત્રમાં નથી એવું કીધું મારા ભાઈ. જીણાભાઈ તમારો વિડીયો છે તમે એને ધમકી મારો છો ને એ વિડીયો હોય છે. નહીં ધમકી ની અમારી ઓફિસમાં બેઠા હતા મેં એને કીધું આમાં ક્યાંય ચિત્રોમાં આ વસ્તુમાં ક્યાંય આ સંસ્થા કે રૂપલમાં છે જ. તમે રૂપલમાન નામે હું કામ સરી ખાવ છો? તમે તમારું કરો ને આ હેન્ડલ તો તમે જ કરો છો. કેનું? તમે આ સંસ્થાનું હેન્ડલ તો તમે જ કરો છો ને. હા તો પછી તમારો ભાઈ છે તો તમે એને સમજાવીને આનું પૂરું કરી નાખો. હજી મોગલમાના નામે તમે કેટલાના કાન કાપ્યા છે નક્કી જ નથી લ્યો. પણ તમે સમજતા નથી. ભાઈ છે એમાં નો ડાઉન પણ તમે ખાલી મને ટાઈમ આપો એટલે આપણે બે ભાઈ બેહી. તમે મળવાનો ટાઈમ નથી હું તમને કહી દઉં. તમારા રેકોર્ડિંગ જે છે ને તમે બધી રીતે તમારો ભાઈ રહ્યો તમારો બીજલભાઈ એના રેકોર્ડિંગમાં હું મારો ભાણો એટલે તમે બેનું બનાવીને ભાણિયા કરીને હગી બેન ને મારી નાખી ભલા માણા આવી બેનું બનાવો અને આવા મામા બનાવો છો. અરે ભાઈ તમે સમજતા નથી. ઈ લોકો સંસ્થા સુધી ફૂગું તમે ખાલી મને ટાઈમ તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો. તમે ઈ જો આ જેટલી વાત છે ને પુરાવા વાળી છો આ જેટલું તમારું વાયરલ થાય ને તો તમારા રેકોર્ડિંગ તમારા પુરાવા હવે તમને 16 થી 17 તારીખ સુધીમાં આવડા લોકોનો કોન્ટેક્ટ કરી લો નકર યુટ્યુબમાં તમારા રેકોર્ડિંગ તમારા બધા પુરાવા તમારી એફઆઈઆર તમારું જે કઈ છે એ બધું આવશે અને રૂપલમાના નામથી આવશે કેમ કે તમે રૂપલમાના નામે આ બધાને છેતરી ખાવશો એટલે તમારો સિચોડો નો થાય એના માટે મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ થી યુટ્યુબ માં સર્ચ કરી લેજો. આ તમારા રેકોર્ડિંગ પુરાવા બધું મારી પાસે છે. જો તમારી એફઆઈઆર જે દાખલ થઈ છે પછી તમે કીધું રૂપલમાના નામથી નહીં એટલે તમારી તારીખ છે 15/10/2025 ના રોજ બાબરા પર એને વ્યક્તિ દીઠ ફરિયાદી કરી તમે ક્યાં વિરોધ કર્યો એનો? તમે વિરોધ ક્યાંથી કરો? તમે બધા ભેગા છો એટલે
નહીં ઈ પ્રૂફ કરવું પડે ભેગા છે ઈ. તમે બધા એક અમે ક્યાં આમાં છે ઈ ભેગા? તમે ઉભા રહ્યો તો પછી તમે સંસ્થાના નામે તમે લૂંટી ખાવ છો. પણ હું ક્યાં લેવા ગયો છું મનસુખભાઈ ની પાસે? તમે કેમ ભાઈ કઈ ફરિયાદ ન કરી કે રૂપલમાં એ ફરિયાદ ન કરી કે મારો અરે મારા નામે સાહેબ, કાંઈ કરશે? અરે તો એની માટે હું ફરિયાદ કરું છું. સાહેબ હું તમને મોકલું, પ્રેસ નોટ મોકલું, દીધેલું છે મોકલું. તમે સમજતા નથી. ઈ તો તમે પ્રેસ નોટ એના માટે કરી છે તમે એફઆઈઆર કરો કે મારા નામે મારો ભાઈ રૂપલમાના નામે ચીટિંગ કરે છે ને એની સામે રૂપલમાં ફરિયાદી બન્યા હોય તમે કયો તમે ફરિયાદ દાખલ કરી હોય કયો. ઈ તો તમારા કાન્ય માન્ય છે. છાપામાં 1500 રૂપિયા દો એટલે પ્રેસ નોટ તો છપાઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો તમે કયો અહીંયા મળીએ. હાલો મારે મળવું નથી. ઈ બેનનો ને એનો કોન્ટેક્ટ કરી લ્યો. તમારા રેકોર્ડિંગ, તમારા પુરાવા બધું એફઆઈઆર જો એફઆઈઆર ની તારીખે મેં તમને દઈ દીધી. પછી એમાં પોલીસ સાહેબ ને જે દીધું તો હજી તમારો ભાઈ વોન્ટેડ છે. એટલે તમે તમારી સંસ્થા કે માતાજીના નામે તમે જે કાંઈ ધૂતી ખાઈને કોઈને 17 લાખ રૂપિયા લ્યો છો ઈ તમારે સંસ્થા બદનામ ન થાય. અમે ધાર્મિક માણસો છે, ભજનિક માણસો છે, ઈ સંસ્થા બદનામ ન થાય. જેની દીકરીના લગ્ન છે એવડા લોકો કોઈ દવા પી ન જાય એના માટે તમે એને તારીખ સુધીમાં આજે 16 થી 17 તારીખ સુધીમાં વાયરલ કરવાના છીએ. એટલે તમને અત્યારે કહી છે કે તમે એની પાસે જાય પીઠાકોટડા અને તમે જે બેન બનાવી છે ને આપણી ભાણકી ને ભાણિયા જે બનાવ્યા છે એનું પૂરું કરી લ્યો. નકર રૂપલમાંનો ફોટો મારશું અને જાહેર કરશું એવું તમને અમે કહીએ છીએ. પણ તમારે માનાની કરવી હોય તો કોર્ટમાં લડી લેશું. ભલે ભલે કાંઈ વાંધો નહીં તમારા મનસુખભાઈ. રેકોર્ડિંગ છે ઓન પુરાવો છે અમારી પાસે અત્યારે મારી પાસે. ભલે 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 પુરાવો છે પણ તમે 5 મિનિટ બેઠા જ ને તો આપણે સામે ના, ચર્ચા અમારે કરીને ભાઈ, સત્ય હું છે કરે. આપણે કોકના પૈસા તો કાંઈ વાંધો નહીં, તમારી પાસે ભાઈ જો કાંઈ વાંધો નહીં. હવે તમારે ઈ તો આપણે રૂબરૂ વાતો કરવાના, આ વખાણ નથી કરવાના કે ધન ઘડીને ધન ભાગ, ઈ ધન ઘડીને ધન ભાગ કરી 17 લાખ મારા નથી ભાઈ, થતા. કોકના દાગીના ધન ભરી રૂપલમાં ધન ભાગ એવી વાત તમે જ નથી. હું તમને હજી કહું છું સંસ્થાના નામે સરી ખાવાના બંધ કરી દો. તમે રૂપલમાને શું કામ બદનામ કરો છો? રૂપલમાને ખબર હોય કે ન હોય નહીં, આવા નહીં, એના નહીં. નામે હું કામ સરી ખાવ છો? પણ આમાં હું ક્યાં સૌ તમે મારું હું કામ નામ દે ઈ ખબર નથી. તો પછી સંસ્થામાંથી રાજીનામા દઈ દો. રૂપલમાન જે દેવા વાળા છે દે. પણ રાજીનામું ઈ વ્યક્તિને તો દેવરાવ ઈ ક્યાં અહીંયા છે સંસ્થામાં અહીંયા? તમે તપાસ કરો NPC ઈ ક્યાં? મોગલમાના નામે હોનાના સેન કરાવવાના. ઓલા હોનીન્યા હોનું ભગાવીને કુઆ ગરીબ માણસ છે બિચારા વાણંદ છે દાઢિયું કરે છે. એના નો કહેવાય. સંસ્થા પાસે તમને હોનાના દાન દે છે ને કરોડો દાન દે દઈ દો ને. 15-17 લાખમાં શું હોય દઈ દો. તમારી દીકરી છે ને તમે તો બધા સેવા કરવા જ નીકળ્યા છો. તમે બધાને પરચા જ દો છો. તમે બધાને સેવા હારું જ કરવા નીકળ્યા છો. તો આ કોકના હારું કરવા શિષ્ય દેતા હોય દઈ દો. હારું કરો, અમારી દીકરી જ છે. આ તમ તારે દીકરી તો કયો હાલો તમારી દીકરી તમે છે, રામપરા તમારી બાળકી છે. રામપરા આ હા, બાબત જીણાભાઈ. થી રામપરામાં હાલો એના સમૂહ લગ્નમાં હું કરી દઉં મારી હારે લગ્ન. ઈ તો તમે સમજતા નથી. સમૂહમાં તો દાતા બીજા ગોતવાના છે. તમે તો તમારે સમૂહ લગ્ન બીજાની પાસેથી દાન અરે લેવા બીજા જવાનું. હજી ઈ દીકરા હાલો. એટલે હજી હાલો, તમારા સી- ભાણકીના નામે કબાટ બીજે પાંચ લેવા છે. ભાણકીના નામે ફાળા બીજે પાંચ કરવા છે. એવું નથી ના કરવાનું. ના ઈ તો સાહેબ આ સમજી લ્યો ઈ તમે આખું સેવક સંસ્થાના સમુદાય કોઈ ભાઈ, એવું રૂપલમાના આકાશમાંથી નામે કઈ ખરતું નથી. ઝીણાભાઈ આલસુરભાઈ ગઢવી તમને કહું છું કે તમે રૂપલમાના નામે જેટલા હોના લીધા છે આ બધાની નામદાર કોર્ટમાંથી છે. ભાઈ મેં તમારે કોઈ તપાસ પાસેથી કરાવવી નથી પડશે. લીધું હો, હજી તમને કહું છું. શું છે? મેં કોઈ પાસેથી નથી લીધું મારા વાલા. તમે તોય કે તમે નથી લીધું. તમે આને ધમકી મારી તો પછી તમે તમારા ભાઈ બાજુ નો હોય તમે ધમકી કેવું મારી? ક્યાં મારી ધમકી? આર્યા આલ્યો વાત કરો. અહીંયા બેન આવ્યો કેમ ખોટું બોલો છો? ચાલુ રાખો વાત કરો. હા જીનાભાઈ જય જે રૂપા માતા બેન ક્યાં ધમકી મારી તમને? ના તમે નો બોલ્યા માનું નામ આવશે તો ભક્તો પણ માનું નામ તમે જો તમને ભગવાન એક દી આમાં ક્યાંય તમે અમારો સંપર્ક કરેલો છે? બોલો છો કે ઈ કયા કારણોસર તમે પણ તેમાં માં ક્યાંય ચિત્રમાં છે જ નહીં બેન. સામે લાવો ઓલા બીજલ સામે લાવો કે તે શેના રૂપિયા લીધા. માના ભેડિયામાં ઘૂઘરી ટાકવાના અમારા ઓલાના. તમે એક વખત એને હામો તો લાવો. પણ મારા ખીંજામાં થોડો છે તો હું લઈ આવું વાત કરો છો. હા તો તું કોણ હંગરેશ કોણ એને આ પોલીસ પાંચ હા ઘરે છે એની રીતે રખડે છે. તમને ખબર છે 2 વર્ષથી તમે વહીવટ કર્યો છે. અમે કોઈ દી કીધું? જીનાભાઈ અમે તમારી પાસે આજી જીજી કરી બધું પણ આજીજી કરી તો બેન અમે કોઈ તમારી સામે આની વાતે તમે એફઆર ગુનો દાખલ કર્યો અમે કઈ બોલ્યા? રૂપાના નામે તરેસ ને કાંઈ વાંધો નહીં, તમે આપો મનસુખભાઈ ને. તમે છે ને રૂપાનું નામ લેતો એનું- બંધ કરો એની જીભ આપો મનસુખભાઈ ને આપો ફોન, હું વાત કરી લઉં. કેસ કરો. હા મનસુખભાઈ જીનાભાઈ કાપી નાખોમાં વાત છે ને કાપવા તમારી. નહીં તમે હું ઈ સુલઝાવવા વ્યક્તિ માટે. તમે જો હું વાત- ભાઈ, હવે હું- મારે હું છે ને- આપણે જે કાંઈ કાંડ કર્યા હોય ઈ તો તમને કહે જ. ભાઈ તમે એની કાંડમાં પાસે હું કાપી ક્યાંય નાખો નથી એટલે તમે મનસુખભાઈ, હજી ખોટા તમને કરો. કહું છું. તમે બેન પાસે તમે ફોન કાપી નાખો. હું કામ કે તમને ખુદને ડર બેસે છે. તમને ના બીક ડર બેસે. પણ તમે હવે હાવ રેડી વાતું કરો તો શું કરવાનું ભાઈ? રેડી રેડી કોઈ થાય ઉભા રે. આપણે જો આપણે અહીંયા માણસો ભેગા કરી છીએ. આપણે રૂપલમાના નામે બધા રૂપિયા લઈએ છીએ તો ઈવડાય પ્રજા છે. ભાઈ જે ભલાણી સંસ્થાઓ હોય. છે દરેક ધર્મ ના હાલતું હોય ને દરેક ધર્મ માં દાતાઓ બીજા હોય ધર્મને ને છોડી લેતા દો. હોય. બીજા ધર્મને છોડી દો. બધા ધર્મને છોડી દો. તમે બધા- તમારા એમ નહીં, ધર્મ ધર્મ માં ઈ જ હાલતું હોય ને. હે
તમે ક્યાંક દાતા નહીં પીધા હો તમારામાં? અમે આવા આજે દાતા તમે ન સમૂહ બનીએ. લગ્ન તો કરો ભાઈ ક્યાંય દાતા નહીં હોય? પણ ભાઈ મારી ઝીણાભાઈ 17 તોલા 17-18 લાખ રૂપિયા છે. આ નાની વાત નથી. પણ બાલા, એ 25-50 વાલા, હું હજાર હોય એની- તો થોડી મૂકે માણા. પણ એને ક્યાંય અમે એવું કીધું વ્યક્તિ દીઠ એને તમે સમજી આવા લ્યો બેને ST કીધું, સાંભળો, આ બેન આયા છે કે રૂપલમાનો સેન કરાવી દીધો ને એમાં પણ મારા સોનભાઈ ભાઈ માનું જરાક તો મારવાનું. પૂછવું જોઈએ. મનસુખભાઈ તમે એ બેન ને કયો ને કોઈક વ્યક્તિ માથેથી સેન તમારા કરાવી દે એમ આવ્યા થાય. છે, તમને ખબર છે. તમે બધા ઓળખો છો સંસ્થાને ને? થોડોક જાણ તો મીરાભાઈ, કરાય ને મારા ભાઈ મીરાભાઈ. આટલું બધું થયું છે તેને. તો તમે ઓળખો જ છો ને? તમે એકબીજા, તમારા રેકોર્ડિંગ છે, તમે એકબીજા ઓળખો છો, તમારા ફોટા છે, તમારા વિડિયા છે. કોને ઓળખું? કોને? એટલે તમે એની બેન બનાવેલી છે, તમે ભાણિયા કયો છો? એટલે મારા ભાઈ આ બધું એનું પૈતા પછી અહીંયા સંસ્થામાં આવ્યા તઈ બેન મને કીધું, મેં કીધું તમે અમારા બેન જગ્યાએ. ઈ પેલાના વિડિયા છે ને, ઈ પેલાના રેકોર્ડિંગ હોય છે. નહીં, ઈ પેલાના, તમે ઈ જે પેલા- ગોળ ગોળ સમજાવો છો તમે, આ એવિડન્સ વાળું કામ છે. તમે એવું ન માનો. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, તમે કયો ત્યારે આપણે બે ભેગા હામે મારે બેહી ભેગું લઈશું નથી ભાઈ. થવું. મારે ભેગું બરાબર. થવાની જરૂર નથી. અને હું- જીયાભાઈ, રૂપલમાને બદનામ ન કરો. રૂપલમાના નામે આવું ન હું- કરો. તમે રૂપલમાના નામે પૈસા લીધા છે તો તમે તમારા ભાઈને ને તમે ઘર મેળે તમારું પરિવાર બેહી અને સમજૂતી કરીને આ તમે બેનને બનાવ્યા છે. તો તમારી ભાણકીના લગ્ન છે, છોકરી કાળા આહુડે રોઈ છે, એના બધા રેકોર્ડિંગ છે. આ વાયરલ થાય, આ તમારા ફોટા મૂકશું, તમારા નંબર નાખશું અને નવાગામ, જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નવાગામના રૂપલમાના નામે સગા ભાઈઓએ કરોડોના કૌભાંડ કર્યા છે. એવું આવશે. વાંધો મનસુખભાઈ, હું પછી તમ તારે વાત કરશું આપણે. તમને અચાનક એના માટે કહી છે કે આટલા તારીખ સુધીમાં તમને 15-16 તારીખ સુધીનું અમને તમને કહી છે કે ધર્મ બદનામ ન થાય. રૂપલમાના નામે જે તમે લીધું હોય તમે પાછું આપી દો. એવી હું અમે વાત પછી કરશું આપણે. હે હા એ તમે સમજ્યા ને? હા અને આ રીતના બધી તમે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? હે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? ભાઈ ઈ સેટ તમારે રાખવું પડે ને ભાઈ. વિશ્વાસ તો મને, જો મને ને તમારી બેન ને વિશ્વાસ તમારી માથે છે પૂરો. મારા છોકરા કરતા વિશ્વાસ તમારી માથે છે. એમ નથી કહેતો. ના હવે આ વાત તમે અત્યારે મને કરો તો ઈ મને હરામ છે જો ખબર હોય તો. નથી તમને કારણ ખબર. કે અમે તમને અમારા દીકરાને જેમ રાખ્યા, બરોબર? વાત સાંભળો. 100%. અમે છે હા, ને બરાબર. અમે છે ને મરી જાવ પણ અમે છે ને તમારા રૂપલમાં માંથી દાગ નહીં આવવા દે. પેલો પ્રશ્ન ઈ. પેલો પ્રશ્ન 100%. ઈ. અમે કોઈને એમ નહીં કે રૂપલમાન ભાઈ અમારે ત્યાં માનતા હતી, રોકાણ એમ કહી દઉં, પણ રૂપલભાઈ ભાઈ આવો છે તેવો છે ઈ અમે નહીં કે અમારા મોઢામાંથી, અમારે બે ના મોઢામાંથી નહીં શબ્દ આવે. 100%. તમે એકલા જ છો ને? હા, હું એકલો જ અહીં બેઠો છું, એકલો જ બેઠો બરાબર. છું. હવે બરોબર. મારે સાંભળો મામા, વાત વસ્તુ સાંભળો. શું છે ખબર? મેં પ્રેમથી કીધું, મેં કીધું મારો છોકરો જો એક તો છોકરી મારી તો ઓસ્ટ્રેલિયા વહી ગયા. તમે સાંભળો પેલા. 100%. બરોબર. ઈ 2-2.5 વર્ષ સિવાય ને આ ગૌરંગ મેં તમને તેજી મેં બહાર આપણે એટલે જ હું તમને લીધું, મેં કે ગૌરંગ કઈક કરી બે હે તો મારે તો ક્યાં જવાનું એમ નહીં. આ 20-25 વર્ષ એને હું ઉછેર્યો હોય બરાબર. તો મારે ક્યાં જવાનું? બરોબર. ના એ તો હે. હા અને મેં તમને એ કીધું મારે ધંધો નથી આવતો, છતાંય તમે મને પહેલી વખત એવું ફોન કર્યો તો હું ગમે ત્યાંથી કરી મેં તમને કરી દીધું હતું. હા બરોબર. 70,000 તો 70,000 ભલા માંથી વધારે ન થયા. હા બરાબર. બરોબર. હા હવે અત્યારે મારે ધંધો હાલે નથી હાલતો ને એવું બધું હોય. બરાબર. ગૌરંગ ગાંગો થાય. બરોબર. કારણ કે એની પાસે ખીચામાં પૈસા ન હોય અને જુવાન છોકરો છે એને કઈક એનું ક્રીમ બ્રીમ કઈક લેવું હોય. બરોબર. સાંભળો. બરાબર. હા તો કઈક ચડિયું બડિયું લેવી ગમે કઈક લેવું હોય. બરાબર. હા બરોબર. એટલે માગે કોની પાસે? બાપ પાસે માગે, ક્યાં માગવા જાય? બરાબર. બરોબર. અત્યારે એની કઈક 200 રૂપિયા જોતા હતા ને મને કે પપ્પા, મેં કીધું હાલે, સામે જ મેં એને કાઢીને દીધા. હા બરાબર. ખાલી એટલું કીધું ત્યાં. હા હવે તમે કયો શું બરાબર. કરવું? મારે સાંભળો મામા, હા હવે બધું પતવાયું હમણાં, બધી માથે મારે બધું કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અને એ મારો ભાઈ જ છે, મારે ભેગો જ રાખવાનો એક માટે એનો ભરોસો છે. બરાબર. હા અને એને બધી મારી ખબર જ છે કે મારું નામ શું છે, મારે ભેગો જ છે. બરાબર. હા હવે હું આટલું બધું કરી નાખો, આટલું વાપર નાખતો હતો. આ વસ્તુ મારા માટે નાનું કટકું કહેવાય. એ તો હું સમજુ છું ભાઈ. બરાબર. બરાબર. પણ હવે હવે મારે સાંભળો, મારું બધું પતવા આવ્યું છે માતા ઇન્ડિયાથી. બરાબર. હા અને કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે વસ્તુ શું થાય ખબર? હાલો ભલે તમારામાં રેકોર્ડિંગ ચાલુ છે, એ લોકોએ ઘરેણા ભાંગીને મને પૈસા આપ્યા છે. બરોબર. બરાબર. એમાં મને ના નથી. હા બરાબર. એ લોકોએ કર્યું છે, મારે બધું કર્યું. બરાબર. હા પણ હવે બધું પતવા આવ્યું છે કમ્પ્લીટ. હવે માતા ઇન્ડિયાથી બધી હવે ખાલી એટલે પારસ કાકાનો ફોન એ રીતના આવ્યો ને, હા એ કે રાજુભાઈ કે હવે કે ખોટું કે ડાઘ લાગે ને કે બીજું કઈ થાય નહીં કે આમના તેમાં તો બધે હેરાન થઈ જાય કે. બરાબર. હા અરે ભાઈ તમારું છે એનાથી 2 ગણું આગળ હું સારું બનાવી દઈ. બરોબર.
તમારું છે એનાથી 2 ગણું મારામાં તાકાત છે. હા બરાબર. હા હવે એન ટાઈમમાં મામા આ કેવી વસ્તુ, એન ટાઈમમાં બધું પતવા આવ્યું છે માતેન્દ્રથી, અને આ વસ્તુ અત્યારે હવે આવી થઈ છે. બરાબર. હા એટલે મારો કહેવાનો મિનિંગ તમને એ છે કે પતવા. હવે આમાં એવું છે કે બીજા કોક પાસે આવે ને હા તો વળી પાછું મારે હું મહિનોથી બહાર રહેવું. એ જ વાત છે, વાત ઈ જ છે. મારે ક્યાં નહીં થાય. હું અને તમારે બેન જો અમે અમારા મોમાઈ માતાજીને હમગાઈને કહે શાંતિ રાખો, બધું રાજીવભાઈ માનતા પૂરી થઈ જવા દો. બરોબર. બરાબર. પણ આ તો તમે મને કીધું ત્યારે આ બધી મને ખબર હોય, નકર મને જો વિશ્વાસ વગર ખાઈને કહો મને આ કાંઈ ખબર નથી. મામા એ લોકો એનું ઘરેણું બાંધીને અને મારું કાર્ય એને કર્યું છે. મને કબૂલ બરાબર બધું એને મારી વાત કર્યું છે. ના નથી પડતો. બરાબર. એનું કારણ કે તમારો ભાઈ છે ને એક વિશ્વાસ. બરાબર. નકર મારા મને બધું થાય તમને ખબર છે. બરાબર. પણ ટૂંકમાં પતમાં આવ્યું છે ને એમાં શું છે કે મારે આ થોડુંક છેટું વહી ગયું ને તો એમાં એટલે એની વાત નથી. એટલે એને મગજમાં હું બધી ગયો હવે હું થાય આમ કે પણ તમે એ ઉપાધિ ન કરો. તમે કઈ જગ્યાએ હું કહ્યું તમે દીધું આ બધું એ લેખે એ નથી સમજતા. તમારો ભાઈ શું એને કીધું જવું એટલે વસ્તુ બધી આ થઈ. હવે મારે સાંભળો ઓલું આપડે આ માનતામર કરીને આવ્યો એનું કદાચ નવું બીજું કરાવી દે. બરાબર. તો તમને ખબર તો પડવા નથી ને કે આ જૂનું નથી, આ તો નવું બધું બનાવેલું છે. એ તો વાત અલગ રહી, એ કઈ સવાલ નથી રાજવીરભાઈ. પણ અમારે ડાક તો અમારે લાગે ને તમારી માતાજીને અમે મમ્મી માતાજીને ખાધા. બરોબર. બરાબર. અમારી માથે ડાક તો થોડોક લાગે ને. બરાબર. કારણ કે તમે અમારા દીકરાને જેમ તમે અહીં રહેતા બધી બહાર પૂછતા તો હું કહું કે ભાઈ ગૌરંગ નો દોસ્તાર છે. બરોબર. એટલે અમે તમે અમારા ઘરમાં તમે કઈ રીતના રહેતા હતા એ મને દીકરાને જેમ તમે હાચો, તમે જ મને હાચો અને બધું ખાવા પીવાનું તમે જ બધું કમ્પ્લીટ કર્યું. અરે ભાઈ મને હે ને બીપી નું દર્દ 2012 થી દર્દ થઈ ગયો. મને છાતીમાં દુખ્યું તો હું ગણ કરતો નથી. આમાં મને ક્યારે ફટાકીઓ થઈ જાય ને એ નથી ખબર પડતી મને. ભાઈ આમાં ક્યારેક શું થાય એટેક ઘણા માણસ નથી આવી જતો. તમે નથી જોતા, છાપા નથી વાંચતા. આવી જાય. બરાબર. આવી જાય તોય હું સહન કરીને જીવું છું. બરોબર. બરાબર. હું કોઈને હું એમ કહું કે આ બધાને હું કહું ને તો બધા ઉપાધિ કરે. કોઈને કઈ કેતો જ નથી. એમ નહીં. તમારા ભાઈ કેટલી આ કે તમારા ઘરેથી કાર્ય છું તમને લઈને હું બધે ત્યાં જાય લઈને. બરાબર. આપડે ઈ ઉમંગ ખુશી માં હતો પણ આગળ ઊંધું ના કરે એટલે હવે હું થાને ઓલું થાય. પણ તમે જોવો તો ખરા હવે પણ કોણ શું હવે કોનો ભાઈ ને તમે ઈ તો જોવો પેલા. ભાઈ એ તો મને જો મને આવી ખબર હે ને તો હું સમજાય દઉં. મને આવી ખબર જ નહોતી. બરાબર. બરોબર. તમે મને કયો ત્યારે બધી ખબર પડી. સાચી વાત છે. તમે જાઓ મેં તમને તમારે આ વાત તમને જો મારે સાંભળો હું તમારો ભાણિયો છું. ભાણિયો અને ગૌરાંગન મારે હારી જિંદગી કાઢવા નથી. બરાબર. હમણાં બધું પતે એટલે સાઈડ ચાલુ થાય. બરાબર. તમને બધી ખબર હતી પણ આ વાત તમારે હવે ક્યાંય અહીંયા મારા બેન ને હવે આનો અમારે હું બીજા કોઈને દઈ ચાલો તમે મારે સાંભળો મામા મારામાં હિંમત છે. કાલે હું આવું અને 15 આપી જાઉં. બરાબર. અને છૂટો થઈ જાવ. રેડી. પણ ખાલી ઈ વસ્તુ એ કરવા કરતા તમે ખાલી થોડીક શાંતિ રાખો. બધું પતવું આવ્યું છે ને એમાં હું તો આપી દઈ મને નહીં 15 પણ મારું બધું તૂટી જાય એ નથી સમજતા. વસ્તુ આખી ઈ છે. હવે આપડે આમ કેમ આમ આગી ગઈ. હવે મારે સાંભળો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મુહૂર્તે નીકળી ગયું છે. હવે વાત મામા તમને આમ ખાઈને કહું ને હું. બરાબર. મુહૂર્તે નીકળી ગયો છે. 4 થી 5 તારીખ લગીનમાં આપણે 110% જવાનું થાય. 4 તારીખ 5 તારીખ અને વધી 6 તારીખ. બરોબર. હવે બધું પતવા આવ્યું અને હું ઈ જ કહેવાનું બધું પતવા આવ્યું. બરાબર. અમારે સાંભળો મામા તમે વાત કરો. આ વાત તમે સાંભળજો. બોલો બોલો. હવે એ લોકો જે કાર્ય કર્યું બરાબર એ તો એને મહિનાથી પહેલા કર્યું. બરાબર. કોણે? પારસ કાકાએ. મહિનાથી પહેલા જ મને બધું કરી દીધું. બરાબર. ઈ કરી દીધું. ઈ પછી 2 વાર એમને માતો મારી રહી ગયો હું. બરાબર. હવે મારા દિલમાં ઈ હોય તો હું 2 વાર આતો ન મારું ને. બરોબર. બરાબર. કાલે આવ્યો. કાલે આવ્યો ને. હવે બીજું મારે કઈ વાતું જ નહીં. બરાબર. ખાલી એમને આવ્યો તો કેમ ઓળખી નથી એમ માણા નહીં. વસ્તુ તમે સમજો. બરોબર. કે ઓળખવામાં તમે શું કામ ભૂલ કરો છો એમ.
અમને અમારા બે માં ભૂલ થઈ કઈ અમારા બે માણામાં મારે ને તમારી બેન માં આ એનું હે એનું નહીં અમારે આમાં તમારામાં કઈ ઓળખમાં ભૂલ થઈ મારે ને તમારા બેન નહીં મેં આટલે તમને ફોન કર્યો હા નકર મારે સાંભળો આમ તો મારે સાંભળો તમે માતાજી આબરૂ ની કરી હોય ને હા કે ભાઈ કાલે જાય ને અને ભારત કાકા ને ઓલા 15 આપી તો વાલીઓ ભાઈ બરાબર સાના મના બરાબર હા તમે ને અમે છૂટા હા ઈ મને આવડે હે ને હા એ તો